મારું નામ ઋષિકુમાર ધીરજ આહિર, પ્રોપરાઇટર ઓફ ધ રોડગેજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. GJ16 AW51 નંબરની બસ જ્યારે વિધાન કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી હતી ત્યારે મારો ડ્રાઈવર રવિકુમાર બાબુભાઈ પટેલ જ્યારે ત્યાં સીપ મારવા ગયેલ તે ટાઈમ ભાવેશભાઈ પ્રભુભાઈ આહિર તથા જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ આ બે વ્યક્તિ મારી બસમાં ચઢેલ. ત્યારે મારા ડ્રાઈવરે સવાલ પૂછતા કે આ બસ ક્યાં લઈ જાઓ છો, તો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલે જવાબ આપ્યો કે તારા શેઠ સાથે વાત કરી લેજે, અને ડ્રાઈવરને એમ ધમકી આપી કે તું સાઈડમાં હટી જા, બાકી તારી પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપી રવિભાઈની સામે આ બસ લૂંટ કરી ગયા છે. તો મારે દહેજ પોલીસ સ્ટેશનમાં જણાવવાનું કે આ વસ્તુને મને ન્યાય મળવી જોઈએ. આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે? ના, આજ સુધી આજે લગભગ 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસમાં હજુ કોઈ આરોપીને ધરપકડ થઈ નથી. તમે શું માંગણી કરો છો? હું એ જ માંગણી કરું છું કે આરોપી ફરે છે તો પણ એમની ધરપકડ કેમ નથી થતી.